જિગ્નેશભાઈ મેવાણી આવ્યા, લાલજીભાઈ દેસાઈ આવ્યા અને નેશનલ લેવલના સમાચાર બન્યા. દિલ્હીથી આદેશ છૂટ્યો એટલે રસ્તો તો કાઢવાનો જ હતો. ગુજરાત હાઈકોર્ટના વકીલો અહીંયા આવીને બેસી ગયા હતા. રસ્તો તો કાઢવાનો જ હતો. કોઈ વિકલ્પ ભાજપ પાસે ન રહેતા છેલ્લે સામ દામ દંડ ભેદવાળી નીતિ અપનાવી. લારી ગલ્લા પાથરણાવાળાઓને બોલાવી અને સૂચના આપી કે તમે જો આ કરો કોંગ્રેસના વિરુદ્ધમાં છાજિયા લ્યો, પાલ આંબલિયાને જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં નારાઓ બોલો, એમના પૂતળા લઈ જાઓ અને એને તો સળગાવવા સુધીની સૂચના હતી. પણ લારી ગલ્લા પાથરણાવાળાઓની પણ બિચારાઓને દયા આવી. એણે અમારું પૂતળું ના હળગાવી હઈ ગયા, એને પછાડ્યું. અને ખાસ વાત, લારી ગલ્લા પાથરણાવાળાના મોઢા તમે જોજો, એમાં માયુસી હતી, ડર હતો, બીક હતી કે જો આ નહીં કરીએ તો અમારો ધંધો નહીં થાય. એટલે એમની મજબૂરી હું સમજી શકું છું. પણ આટલી ભાજપ ડરપોક છે એ આજે મને પહેલી વખત ખબર પડી છે. ભાજપમાં કોઈ એવું હિંમતવાળું નહોતું કે પાલ આંબલિયા અને જિગ્નેશ મેવાણીનું પૂતળું લઈને નીકળે અને પછાડે, એને હળગાવે. પણ ખુશી બે વાતની છે. એક તો એ લોકોનો ધંધો રોજગાર મળ્યો, અમારું પૂતળું હળગાવવાથી મળ્યો, તો એને ધંધો રોજગાર મળ્યો, એની ખુશી છે.